સિટી વિસ્તારમાં માનનીય કમિશનરશ્રી સાથે અને રૂરલ વિસ્તારમાં માનનીય એસપી સાહેબ સાથે ચર્ચા કરીને આખું પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન રેડી કરવામાં આવ્યું છે અને આ પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન જે છે અત્યારથી અહીંયાથી રેડી થઈ ગયું છે. હવે બહારથી આપણને કેટલું દળ મળે છે એવી રીતે આનું ડિપ્લોયમેન્ટ જેટલું ફોર્સ આપણી પાસે અવેલેબલ હશે અને ફોર્સના સંખ્યાને ધ્યાને રાખીને પછી આ તમામ બૂથો ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના અને ગોંડલ નગરપાલિકાના તમામ વોટર્સને અપીલ કરું છું કે આપની જે ઈવીએમ મશીન હશે, આ ઈવીએમ મશીનમાં જે બેલેટ યુનિટ જેને કહીએ છીએ આપણે, જેના ઉપર કેન્ડિડેટના નામ અને અને જે ચિહ્ન આપવામાં આવ્યા છે આ હશે. આમાં આપને 4 વોટર્સને એક એક કરીને વોટ આપવાનું છે. આપ એક વોટરને વોટ આપ્યું છે અને પછી આપને જેમ જેમ આપ વોટ આપશો આના આગળ રેડ લાઇટ જે છે આ થતી રહેશે. જ્યાં સુધી આપ 4 વોટ નહીં આપશો ત્યાં સુધી આપનો વોટ કાઉન્ટ નહીં થાય. તો સૌથી પહેલા 4 વોટ આપવાના છે અને પછી સૌથી નીચે યલો કલરમાં રજીસ્ટરનો બટન જે છે આ દબાવવાનું રહેશે, તો જ આપનો વોટ કાઉન્ટ થશે. બીજી વસ્તુ, આપ કોઈ એક કેન્ડિડેટને વોટ આપ્યું છે અને પછી આપને લાગે છે કે મારે આને નહીં કોઈ બીજાને આપવાનું છે, તો આપને સિલેક્ટ કરીને ડિસિલેક્ટ પણ કરી શકશો. તો સૌથી પહેલા આપને 4 કેન્ડિડેટના વોટ આપવાના. વોટ આપીને પછી સૌથી છેલ્લે જે રજીસ્ટર છે આને દબાવીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ કેન્ડિડેટ નોટા પ્રેસ કરશે તો પછી એક પણ વોટ નહીં જશે. જેથી મારી વિનંતી છે કે આપને વોટનો ખૂબ સારી રીતે આપ પોતાના વોર્ડમાં જેટલા પણ કેન્ડિડેટ છે અને કેન્ડિડેટનો પ્રોફાઇલને ધ્યાને રાખીને વધુમાં વધુ મતદાન કરો. આ એક ખાસ અપીલ છે અને ખાસ કરીને નવા વોટર્સ જે છે આને માટે આ ખાસ અપીલ છે કે આ દરેક 4 વોટ જે છે આને આપીને અને પછી આપ રજીસ્ટર કરશો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જે ઈવીએમ મશીનો છે આ આપણા વિધાનસભા અને લોકસભા જેવી જ છે. એક જ કેન્ડિડેટને વોટ આપવાનો હોય છે. જેથી આપ એક કેન્ડિડેટને વોટ આપશો તો આના ખાતામાં આ વોટ જશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.